સુરત શહેરમાં ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો સામે ફૂડ વિભાગ દ્વારા ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। શહેરના અલગ અલગ ઝોનમાં અધિકારીઓની ટીમો દ્વારા મરી મસાલાનું વેચાણ કરતી દુકાનો અને સંસ્થાઓમાં ચેકિંગ હાથ ધરાયું છે। ફૂડ વિભાગની ટીમે રાંદેર ઝોનમાં આવેલી જલારામ મસાલા નામની સંસ્થામાં પહોંચી તપાસ કાર્યવાહી કરી હતી। અહીંથી લાલ મરચું, હળદર અને ધાણા જીરા સહિત વિવિધ મસાલાના સેમ્પલ લેવામાં આવ્યા હતા। અધિકારીઓએ મસાલાના નમૂનાઓ સીલ કરી વધુ તપાસ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલ્યા છે। લેબોરેટરીમાં ગુણવત્તા અને ભેળસેળની તપાસ બાદ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે। ફૂડ વિભાગના જણાવ્યા મુજબ જો રિપોર્ટમાં ભેળસેળ અથવા ગુણવત્તામાં ખામી સામે આવશે તો સંબંધિત વેપારીઓ અને સંસ્થાઓ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે। શહેરના લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે આગામી દિવસોમાં આ પ્રકારની તપાસ વધુ તેજ બનાવવામાં આવશે તેવી માહિતી વિભાગ દ્વારા આપવામાં આવી છે। HS પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। હાલમાં ઉનાળા ઋતુમાં મરી મસાલાનો સૌથી વધારે વેચાણ થતું હોવાથી અને સૌથી વધારે ઉનાળામાં આ મરી મસાલા ભરતા હોય ગૃહિણીઓ ઘરમાં, એના માટે ડેપ્યુટી કમિશનર અને મેડિકલ ઓફિસર હેલ્થની સૂચના અન્વયે કોર્પોરેશનના દરેક ઝોનોમાં મરી મસાલાનું ઉત્પાદન એટલે ઘંટી દળતા હોય છે, છતાં તેમાંથી વેચાણ થતું હોય એમાંથી નમૂના લેવાની કામગીરી ચાલી રહી છે। કેટલી ટીમો બનાવી છે? હાલમાં 4 ટીમો બનાવવામાં આવી છે અને એ એક રાંદેર ઝોનમાં, એક વરાછા ઝોનમાં અને એક અઠવા ઝોનમાં આ મુજબની કામગીરી ચાલી રહી છે। કઈ રીતે આ લોકો ભેળસેળ કરતા હોય છે? ભેળસેળમાં મરી મસાલામાં ભેળસેળનું પ્રમાણ તો હવે નથી જોવા મળતું, પણ એના જે સ્ટાન્ડર્ડ જે નક્કી કર્યા છે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક મુજબના, તો તે મુજબનું છે કે નહીં એના માટે નમૂના લઈ આપણે લેબમાં મોકલવામાં આવે છે અને એનો રિઝલ્ટ આવ્યા બાદ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે। રિપોર્ટ ક્યારે આવશે ને ત્યારબાદ કઈ પ્રકારની? હા, નિયમ પ્રમાણે તો રિપોર્ટ 14 દિવસમાં આવે છે, પણ અમે બને એટલું જલ્દી રિપોર્ટ લઈ એ લોકો સામે જો એવી કંઈ ત્રુટિ આવે તો એની સામે કાર્યવાહી કરવામાં આવશે।